કલોલમાં કોંગ્રેસ સમિતિની ચૂંટણી પૂર્વ બેઠક યોજાઈ, વ્યૂહરચના તૈયાર। ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીની જાહેરાત થવાની સંભાવનાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પૂર્વ તૈયારીના ભાગરૂપે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કલોલના ગણેશ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી આ વિશેષ બેઠકમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા તેમજ આવનારી ચૂંટણીઓમાં વિજય હાંસલ કરવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી। બેઠક દરમિયાન શહેરના વિવિધ વોર્ડના પ્રમુખો અને સંગઠનના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી અને તેમને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની ખાસ વાત એ રહી કે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કરી પક્ષનો ખેસ ધારણ કર્યો અને સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા। આ જોડાણને કોંગ્રેસ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે। આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, મહેસાણા જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર, કલોલના પ્રભારી રઘુભાઈ રબારી, તાલુકા પ્રમુખ વિભનજી ઠાકોર તેમજ શહેર પ્રમુખ મનોજભાઈ નાયક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકને સંબોધતા આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંદેશ આપવામાં આવ્યો કે આવનારી ચૂંટણીમાં સંગઠનબદ્ધ રીતે કાર્ય કરીને કોંગ્રેસને મજબૂત બનાવવી જરૂરી છે। તેમણે વધુમાં જણાવ્યું કે દરેક કાર્યકર્તા પોતાના વિસ્તારમાં સક્રિય રહી જનસંપર્ક વધારશે તો વધુમાં વધુ બેઠકો જીતવી શક્ય બનશે। બેઠક દરમિયાન મતદારો સુધી પહોંચવાની વ્યૂહરચના, બૂથ લેવલ પર મજબૂત કામગીરીને યુવાનોને જોડવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ સંગઠનને વધુ ગતિશીલ બનાવવા માટે નવા આયોજનો પણ રજૂ કરવામાં આવ્યા। કાર્યક્રમના અંતે તમામ કાર્યકર્તાઓએ એકજૂથતા સાથે કોંગ્રેસ પક્ષને વિજય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ચૂંટણી અભિયાનમાં જોડાવાની તૈયારી દર્શાવી હતી। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। કલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અને જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે ગણેશ પાર્ટી પ્લોટના હોલમાં મિટિંગ મળી હતી। સમગ્ર કલોલ તાલુકાની પ્રજા એટલે કે શહેરની પ્રજા અને તાલુકાના અમારા તમામ સૌ કાર્યકરો આવનારી તાલુકા પંચાયત કોંગ્રેસની બને, જિલ્લા પંચાયત કોંગ્રેસની બને અને નગરપાલિકા કોંગ્રેસની બને એના માટે તમામ કલોલની પ્રજાએ કમર કસી છે। એના અનુસંધાને આજે મળવાનો અમને કાર્યક્રમ રાખ્યો છે। આમ આદમી પાર્ટીના લગભગ 15 હોદ્દેદારો, પ્રદેશના લઈ જિલ્લાના લઈ તાલુકાના હોદ્દેદારો 101 કાર્યકરો સાથે આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ત્યારે હું આમ આદમી પાર્ટીના તમામ સૌ કાર્યકરોને આવકારું છું અને એમના આવવાથી આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીઓમાં મજબૂત રીતે અમે આગળ લડવા માટે જઈ રહ્યા છીએ। नमस्कार, मैं मुकेश जायसवाल, आम आदमी पार्टी भाषा भाषी हिंदी प्रदेश सहमंत्री बोल रहा हूँ। मैं आज आम आदमी पार्टी जो है वो अच्छी पार्टी है, लेकिन उसके जो कार्यकर्ता जो है ऊपरी लेवल के वो पूरे कोई बात नहीं सुनते हैं लोग। और दूसरी बात यह है कि जो हम यहाँ संगठन बनाने आए थे, हम 10 वर्ष से संगठन बनाते हुए और जो ऊपरी लेवल है, जो अमुक अन्य पार्टी के अंदर आए हुए हैं, वो संगठन तोड़ रहे हैं। इसके कारण से हम आम आदमी पार्टी को संन्यास दे के कांग्रेस ज्वाइन कर रहे हैं। નમસ્કાર, હું મનોજ નાયક, કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ। આજ રોજ અમારી આપ જે જોઈ રહ્યા છો ચૂંટણી વ્યૂહરચના અમારી જે આજે શિબિર હતી તે અહીંયા આજે પરિપૂર્ણ થઈ છે અને આજે કલોલ શહેરમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર આમ આદમી પાર્ટીમાંથી કલોલ કોંગ્રેસ પાર્ટી તેઓએ જોઈન્ટ કરી છે અને એ વાતનો અમને ખૂબ જ આનંદ છે અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને ખભે ખભો મિલાવી આગળ આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરો પણ અમારી સાથે કામ કરવા માટે રેડી છે, તે બાબતનો પણ ખૂબ અમને આનંદ છે। નમસ્કાર, હું કૈલાસબેન પરમાર, આમ આદમી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી હતી, પણ હું લગભગ 6 વર્ષથી આમ આદમી પાર્ટીમાં હતી। પણ આમ આદમી પાર્ટીમાં જે ઉપરના બેઠેલા કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે, એ લોકોના નારાજગીના કારણે હું આજે કોંગ્રેસમાં જોડાઈ છું। જય હિન્દ।